આ આપણી જીવન સંગીની મેરેજ બ્યુરો ચેનલમાં જોડાવા માટે ટાઈપ કરો તમારું આખું નામ, તમારી જ્ઞાતિ, તમારું ગામનું નામ અને તમારો મોબાઈલ નંબર. મોકલી આપો અમારા વોટ્સએપ નંબર પર 9823 89 121 પર. અમે તમને સામેથી કોલ કરશું. આ કોલ તળાજા તાલુકાના ગામથી છે, બ્રાહ્મણ સમાજમાંથી. તેઓએ પોતાનું નામ, નંબર અને ફોટો ડિક્લેર કરવાની ના પાડી છે. પોતે સારા એવા કથાકાર છે, તો તેઓ જણાવતા કહે કે મારી પાસે સંપત્તિ છે, જમીન જાયદાદ છે, પણ એક જીવનસાથી નથી. તો બ્રાહ્મણ સમાજમાં પહેલા પ્રાયોરિટી આપવામાં આવે છે, બાદ કોળી સમાજ, પટેલ સમાજમાંથી કોઈ પાત્ર મળશે તો તે ચાલશે. તો સાંભળો આ અનામી કોલ રેકોર્ડિંગ. हेलो, हितेशभाई धामेसा राजकोट થી બોલો ભાઈ? जी जी હા જી जी सर. બરાબર. જી હવે આપણે તો શું છે, એક સંબંધ કરવાનો છે, પણ આમે એક વિડિયા તમારા આજ જ જોયા છે જી. जी 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 એટલે મેં ફોન કર્યો. હું પોતે રામકથા કરું છું. એમ? બરાબર છે. જી એટલે આપણે શું છે, આ શું કહેવાય કે ભાઈ યુટ્યુબમાં ચડાવ્યા વગર આપણું કોઈ વસ્તુ મેળ પડતો હોય, એટલે કહેવાનો મતલબ શું છે, આપણે હું સમજી ગયો તમારી આખી વાત સમજી ગયો, પણ મારું કહેવાનું શું છે કે તમારું નામ ડિક્લેર નહીં થાય. હું એમ કહી દે કે અનામી ફોન હતો. બરાબર છે. 20 વીઘા મારી પોતાની જમીન છે. 20 વીઘા તમારી પોતાની જમીન. બરાબર બરાબર છે. અને પોતે ઈ પિયત વાળી છે. પછી પ્લોટ એટલે કે મારા 2 પ્લોટ છે પોતાના. બરાબર છે. 3 ગામની મારી પાસે જજમાનવતી છે. અને પ્લસમાં હું રામકથા કરું છું. બરાબર છે. બરાબર છે. હું 10 ધોરણ સુધીનું મારી પાસે અભ્યાસ છે મારો. બરાબર. મારા મેરેજ થયેલા હતા ને એનું છૂટું કરેલું છે, અને મારે 2 બાબા છે. મોટો છે એ જોબ કરે છે અમદાવાદની અંદર. બરાબર. પોતાનો પ્રાઇવેટ ધંધો. બરાબર. અને નાનો બાબો છે એ અત્યારે પાલિતાણા ITI કરે છે. બહુ સરસ. હું એક જ છું. મારા કાકાનો દીકરો એક છે, પણ એ ભાવનગર છે વર્ષોથી એમ. બરાબર 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 છે. એટલે જમીનમાં કદાચ ભાગ પડે સાહેબ તો 10-10 વીઘા 2 ભાઈઓને અમારા ભાઈ ગાવે લ્યો. હા હા બરાબર. આ મારી ડિટેલ છે. જી. આપણે અહીંયા જે તમે રહ્યો છો તમારું ગામ, ત્યાં મકાનની સગવડતા શું છે? મકાનની સગવડતા એટલે તમારે એમાં લગભગ હું એમ કહું કે મારું મકાન એવડું ઈચ્છો સાહેબ કે કદાચ 500 જણા હોય ને ઓછામાં ઓછા. વાહ. મારા આજુબાજુમાં ક્યાંય એને મોકલવા ન પડે મારા ઘરેથી. હોલ એટલે 100 ફૂટ ચોરસ જગ્યાની અંદર મકાન છે. સરસ સરસ. બરાબર છે. એક પ્લોટ ખાલી પડ્યો છે, ઈ ખુલ્લો પ્લોટ પડ્યો છે. એટલે ટૂંકમાં એ મારો જૂનો પ્લોટ છે ગામમાં રહેતો એનો. જી. અને પ્લોટ વિસ્તારમાં નવા મકાન બનાવેલા છે. આપણે જે કણબી લોકો મોટા મકાન બનાવે કે નહીં, જી, એવડા મકાન. એટલે કોઈ સગવડતામાં કોઈ ટાઈમ નથી. અને ટૂંકમાં કોઈ આવક એટલે લગભગ અંદાજે વર્ષ દિવસની ગણીએ ને એટલે 5 થી 7 લાખ રૂપિયા અંદાજ પોગતું હોય. હા હા બરોબર છે. આપણી જે જમીન છે એ તમે ભાગ્યા ઉપર આપેલું છે કે કઈ રીતે? મારે અડધો જ ભાગ છે દરબારની સાથે. લગભગ 19 વર્ષ થયા સાહેબ. બહુ સરસ. બરાબર છે. બહુ શાંતિ છે, રહેવા કરવાની સુવિધા. અને આપણે કોઈ પાત્રને કોઈ જગ્યાએ ક્યાંય વાડીએ મોકલવું કારું બહાર ટૂંકમાં ડેલાની બહાર એને નહીં જવાનું. આપણે હારે ગમે ત્યાં રામકથા હોય ને આપણે જવાનું હોય એટલે સખત આપણી હારે રાખવાનું એને. એમ? બરાબર. હવે મારી ઉંમર તમને કહું એટલે કે મારું 14/79 મારો જન્મ છે. બરાબર બરાબર. એટલે ઓલમોસ્ટ લગભગ માનો ને આપણે 45 ગણાય ને. 45 વર્ષ તમારે ગણાય? હા બરોબર છે. કોઈ જાતથી કોઈ ટેન્શન. આ તો મેં ઓડિયો સાંભળ્યો તમારો, ઓલા યુટ્યુબમાં એક વિડીયો જોયો. બરાબર. ગુજ્જર સુથારનો કોઈનો વિડીયો હતો, દાદાનો એક. હાજી હાજી. એટલે આપણને એમ થયું કે ના વાત કરવા જેવી છે. ના એટલું ખાલી સિક્રેટ અત્યારે ના 100% તમારું કઈ ડિક્લેર ના થાય. આપણે એવી રીતે આપીએ અને કોઈ વ્યક્તિ એમ કહે કે આ વ્યક્તિ કોણ હતા તો આપણે એને પર્સનલી સંપર્ક કરશો. એનો તમારો કોન્ટેક્ટ નંબર આપશું. બરાબર. હવે મારે એ જાણવું છે કે તમારે તમારી જ કાસ્ટમાં પ્રાયોરિટી આપવી છે કે કોઈ બી કાસ્ટ ચાલે? બને ત્યાં સુધી તો કાસ્ટ તો બરાબર છે કે ભાઈ ભૂદેવ હોય ત્યાં સુધી આપણે કદાચ કોઈ, પણ એની સિવાય કોઈ પણ જ્ઞાતિ એટલે કે માનો કે કણબી પટેલ હોય કે કોળી જ્ઞાતિ હોય, જી,
તો પણ આપણે સ્વીકારવા તૈયાર એમ. બરાબર છે. કોઈ કણબી પટેલ હોય, કોળી જ્ઞાતિ હોય અને આપણી કાસ્ટને પેલા પ્રાયોરિટી વધારે સારું. આ વધારે સારું. પછી કદાચ આ રીતે હોત તો બી ચાલશે એમ. ચોક્કસ ચોક્કસ. બરાબર છે. હવે બીજું, તમારી એજ થઈ ગઈ છે બરાબર છે, તો કોઈ પાત્ર એવું આવે કે એને સંતાનો હોય તો સ્વીકારો ખરા? હવે સંતાનોમાં શું છે સાહેબ, હવે કહેવાનો મતલબ અત્યારે એવો છે કે આપણે બે બાબા મારા મોટા, જો કે હું એમ કહું કે કાલે સંબંધ કરીએ ને તો પ્રમદી લગ્ન કરીએ, એવો તો મોટો બાબો એવડો છે બરોબર છે. ઉંમર પૂરેપૂરી થઈ ગઈ છે. હા, 21 વર્ષની ઉંમર એની છે માનો. બરાબર બરાબર. એટલે કોઈ સંતાન વગર કોઈ પાત્ર હોય તો વધારે સારું. કોઈ વાંધો નહીં. આપણે કે સંતાનો ન હોય, માનો કે ડાયવોર્સ થયા હોય ને સંતાનો ઓલા લોકોને દઈ દીધા હોય, છોકરા વાળા વ્યક્તિને આપી દીધા હોય અને કોઈ બેન એવા હોય તો તમે જોડાવા તૈયાર છો. એનો ઇતિહાસ શું છે? તમારા જે પેલા જે મેરેજ થયા હતા એનો ઇતિહાસ શું છે? એને ટૂંકમાં કહેવાનો મતલબ એવો હતો કે જે શહેરમાંથી માનો કે આવ્યા ને. અચ્છા, શહેરમાંથી ગામડે આવ્યા. હા, એટલે એને કહેવાનો મતલબ એના ફાધરનો ને એનો, જો કે GEB માં મારા સસરા હતી, સર્વિસ કરતા, અત્યારે નિવૃત્ત છે. બરાબર છે. તો એ લોકોએ એને ટૂંકમાં એવું સમજાવેલું કે ભાઈ ગામડામાં શું રહેવાનું હોય. વાત સાચી છે કે આપણે ગામડામાં ન રહીએ તો વાત મને એવું લાગે કે ભાઈ ગામડામાં ખરેખર ન રહેવું જોઈએ. પણ એટલી બધી પ્રોપર્ટી ગામડાની અંદર છે ને, 3 ગામની જજમાનવતી છે સાહેબ, તો આપણે એ જજમાનો મૂકીને આપણે શહેરમાં જઈએ તો અહીંયા આગળ આપણે કોઈ જગ્યાએ પાણીનો ગ્લાસે બહાર ભરવા નથી જવાનું, કે કોઈ બળતણ ચીટી લેવા નથી જવાનું બહાર કઈ. બરાબર છે. તો ગામડાની અંદર આપણને સુખી જીવન છે એમ. બરાબર છે. બરાબર છે. બરાબર છે. હા. અને 3 ગામો દરબારોના છે, દરબારોના ગોર છીએ આપણે. બરોબર છે. વાહ વાહ વાહ. તો એવડું મોટી પ્રોપર્ટી મૂકીને આપણે, હું એમ કહું કે મારી પાસે અંદાજે અત્યારે પ્રોપર્ટી કદાચ ગણી એટલે 2.5 થી 3.25 કરોડ પહોંચે એમ. વાહ વાહ વાહ. કઈ ઘટે. અને જે કોઈ પાત્ર આવે ને એ બધી વસ્તુ આપણે ટૂંકમાં 10 વીઘા જમીનથી માંડી અને જે કઈ વસ્તુ આપણી પાસે પ્રોપર્ટી છે એ બધી એને નામે ટૂંકમાં કરવાની. કારણ કે 2 સંતાનો છે, 2 બાબા છે. બરોબર છે. આપણે કોઈ ટેન્શન નથી. બે નું પોતપોતાનું કરી લે છે ગમે ત્યારે, આજ નહીં તો કાલે. બરાબર છે. અત્યારે ટૂંકમાં એ ITI કરે છે એટલે મારે એને બહાર તો મોકલવો પડે. પેલો મોટો છે એ જોબ કરે છે એટલે મારે એને બહાર તો મોકલવો પડે. જી. હા, બરાબર છે. લ્યો. ના, બરોબર તમારી વાત. બીજું, અને મારી રામકથા તમારે જોઈ તો તમે ખાલી અમસ્તુ સર્ચ કરજો YouTube માંથી, મહાદેવ ડિજિટલ ઉંચડી ગામ. એટલે મારી પોતાની ચેનલ નથી, પણ જે ચેનલ જેને ભાઈ બનાવેલી છે ને એ મહાદેવ ડિજિટલ છે. અપલોડ કરતા હોય એમાં, આપના વિડીયો એમાં અપલોડ કરતા હોય. બરાબર છે. હા, એટલે મહાદેવ ડિજિટલ ઉપર મારી રામકથા પોતાની આવશે. એટલે કોઈને એવું ન લાગે કે ભાઈ આ બાપુ છે કે ગભા મારે છે. ભજન મારે પૂરેપૂરું ભજન મારે જોઈએ છે, તો ભજન મને કોઈએ કરવા નથી દીધું અત્યાર સુધી. એટલે હવે મને થોડુંક આમ ભજનમાં રુચિ જાગેલી છે. બહુ સારી વાત છે તમારા. જો કોઈ જાતનું મને, હું ચા પણ નથી પીતો, એટલે ટૂંકમાં મને કોઈ વ્યસન પણ નહીં. નિર્વ્યસની. બરાબર. નિર્વ્યસની એટલે ચા ન પીતો એ માણસ માવો ન ખાતો, તમાકુ ન ખાતો. પછી ચા ન પીતો એટલે પૂરું થઈ ગયું. પછી બીજા નંબરમાં આજે બપોરે હું જમ્યો હોય તો રાત્રે નહીં જમવાનું, કાલે બપોરે જમવાનું. આજે રાતે જમ્યો હોય તો કાલે રાતે જમવાનું, એક જ ટાઈમ જમવાનું ટૂંકમાં. બરાબર છે. બરાબર છે. ટૂંકમાં આપણું શરીર બહુ છે ને કુદરતે બહુ હેમખેમ રાખેલું છે એમ. તો જણાય મને એવું કે ભાઈ તમે એમ કહો છો કે 45 વર્ષે હું પહોંચ્યો છું, તો તમે લાગો છો તો આમ રૂષ્ટ 35 વર્ષ જેવા એમ. વાહ વાહ વાહ. બરોબર છે. પણ હવે એ તો કુદરતની એક શરીરની કેળવણી તમે કરો છો, તમારા શરીરનું તમે જતન કરો છો. બરાબર. ખૂબ જતન. હા, ખૂબ જતન. હવે મારે ઈ જાણવું છે કે આપણા ફેમિલીમાં તમારે 2 બાબા, હા, ઉપરાંત દીકરી કઈ નહીં? કોઈ નહીં, કાંઈ નહીં. બરોબર. સંતાનમાં 2 બાબા છે ફક્ત. અચ્છા, 2 બાબા. હવે તમારા ફેમિલીમાં મતલબ તમારા પપ્પા, મમ્મી, તમારા ભાઈઓ એ કઈ રીતનું? મારા ફાધર એક્સપાયર થઈ ગયા એને 4 વર્ષ થયા. બરાબર છે. બરાબર છે. મારા મધર એક્સપાયર થઈ ગયા એને આ 7મો મહિનો પૂરો થાય છે. અચ્છા, 7 મહિના થઈ ગયા. બરાબર છે. બરાબર. મારે 5 બહેનો છે, એની અંદર એ 3 બહેનોના આપણે મેરેજ કરી દીધેલા છે. એક પાલિતાણા છે, એક ભાવનગર છે અને એક વાવડી ગામમાં છે. જી. 2 બહેનો છે એ માતાજીની ભક્તિ કરે છે. એટલે મારાથી મોટા છે એ ને મારાથી નાના છે, 2ના મેરેજ નથી. બંને ભાવનગર આશ્રમ બનાવેલો છે એનો. વાહ ભગવાન, વાહ. એટલે મારી આરે અત્યારે કોઈની, હું જે અહીંયા ઘરે બેઠો છું એકલો છું અત્યારે. બરાબર. બરાબર છે. જીવન સુખમય, શાંતિ નથી. ના, બરોબર છે. પણ જિંદગીમાં એક સથવારો હોય તો ઠીક રહીએ. બસ આ એક વસ્તુ. આપણા સુખ દુઃખ ની વાત કરી હોય ને તો આપણે આપણા દીકરાને ન કહી શકીએ.
એમ આપણું- કરતાંય તે હા એમ આપણું લાઈફ કરતાંય તે શું પાર્ટનર હોય છે? ચોક્કસ. બસ એટલે શું છે આપણે ગમે ત્યાંથી આવે એટલે આ તે રસોઈ કરવી પડે, આ છે તે છે હાજી. કરવું તો પડે, સવાર હોય કે હાજી. સાંજ હોય. હાજી હાજી ઘરનું કામ કરવું હોય તો આપણે, ને વાડીએ જવું હોય તો આપણે, આંટો મારવા જવું હોય તો આપણે, બહાર જવું હોય તો કથામાં જવું હોય તો ઘરે તાળા મારીને ઉઈ જવાનું. 9-10 દિવસ આવે એટલે આવીને પછી સફાઈ કામ કોને કરવાની? બરાબર છે, તમારે જ કરવું પડે. હા, આવું કોઈ પાત્ર મળી જાય. 100% આપણે તમારો ઓડિયો મૂકશું અને હા. તમારું નામ ડિક્લેર નહીં થાય, તમારું ગામ ડિક્લેર નહીં થાય. બસ 2 વસ્તુ ખાલી નહીં આપતા, બસ. સુંદર નંબર આપી દેવાનો, બરાબર જી, ને? અને આપનો ફોટો ડિક્લેર નહીં થાય, બરાબર છે? અને આ હું ચોક્કસ, ચોક્કસ. હા હું આ ઓડિયો મૂકી દઈશ, બરાબર છે? હા, અને મેં કીધું એમ તમારે જોયું હોય રામકથા ખાલી આ વસ્તુ જોવા માટે કોઈ હું નહીં પાત્ર, જોઈશ, તો હું માં જોઈશ. ડિજિટલ જોઈજો ખાલી. હું જોઈશ. ચોક્કસ, ચોક્કસ. બરાબર. ભલે, જય સિયારામ. જય સિયારામ, જય આ માતા. ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.